નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું FY BSc કેમિસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 101માં યુનિટ નંબર 1 અને એનો પાર્ટ A કે જેનું નામ છે રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આના આગળના આપણે જે લેક્ચર્સ જોયા હતા તો એની અંદર આપણે શેની વિશે ચર્ચા કરી હતી? તો આનું આગળનું આપણે જે લેક્ચર જોયું હતું એની અંદર આપણે બે મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી, જેમાંથી એક મુદ્દો હતો કે સંયોજકતા બંધનવાદ જે છે એની મર્યાદાઓ કયા પ્રકારની છે, બરાબર? એટલે કે ત્યાં આગળ કેટલી લિમિટ્સ ત્યાં આગળ લાગુ પડે છે, કઈ કઈ મર્યાદાઓ લાગુ પડે છે સંયોજકતા બંધનવાદની અંદર, એના વિશે આપણે ચર્ચા કરી હતી. તો એની અંદર કુલ 5 મર્યાદાઓ જે હતી એના વિશે આપણે ચર્ચા કરી હતી. એની પછી ત્યાં આગળ સેકન્ડ જે ટોપિક આપણે જોયો હતો કે જે હતો સહસંયોજક બંધનો દિશાત્મક ગુણધર્મ. તો કે સહસંયોજક બંધ જે છે એ એક દિશાત્મક ગુણધર્મ ધરાવે છે. હવે આ દિશાત્મક ગુણધર્મ એટલે શું, તો એ પણ આપણે ત્યાં આગળ સમજ્યા હતા. તો ટૂંકમાં હવે ફરીથી રિપીટ કરી લઈએ કે દિશાત્મક ગુણધર્મ શા માટે ધરાવે છે. તમને ત્યાં આગળ એવું કહ્યું હતું કે સહસંયોજક બંધ જે છે એ દિશાત્મક હોય છે. તો દિશાત્મક શા માટે? ધારો કે તમને બે પરમાણુ આપેલા છે, બરાબર? ધારો કે બે હાઇડ્રોજન જ આપેલા છે. તો અહીંયા આગળ ધારો કે તમને બે પરમાણુ આપેલા છે. હવે સહસંયોજક બંધ કઈ રીતે બને? તો કે સહસંયોજક બંધ જે છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા એમની વચ્ચે શું બનાવે છે? બંધ બનાવે છે. હવે તમને બધાને એ પણ ખબર જ છે કે સહસંયોજક બંધ ક્યાં આવેલો હોય છે? તો બે પરમાણુઓની વચ્ચેના ભાગે આવેલો હોય છે, બરાબર? કેમ કે બે પરમાણુઓ જે હોય છે એ પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એમની વચ્ચે શું બનાવે છે? એક પ્રકારનો એક બંધ બનાવે છે, બરાબર? તો એ દિશાત્મક શા માટે? કારણ કે એ વચ્ચેના ભાગે જ બંધ બનાવે છે, બરાબર? ક્યાંય એની આજુબાજુ કે ક્યાંય બીજે બંધ નથી બનાવતો, બરાબર? જો તમને એમ કહેવામાં આવે કે ભાઈ બે તમને પરમાણુઓ આપેલા છે, હવે એમની વચ્ચે સહસંયોજક બંધ કઈ રીતે બનશે? તો ધારો કે આ 1 નંબરનો પરમાણુ છે તો એનો સહસંયોજક બંધ અહીંયા નહીં બને, પરંતુ ક્યાં બનશે? અહીંયા જ, બરાબર? તો એની માટે નક્કી જ છે કે સહસંયોજક બંધ જે છે એ ક્યાં બનશે? બે પરમાણુઓની વચ્ચે જ બનશે, બરાબર? તો એટલા માટે એને એમ કહેવામાં આવે છે કે જે સહસંયોજક બંધ જે છે એ એક દિશાત્મક છે, બરાબર? કે દિશાત્મક શા માટે? કારણ કે એ વચ્ચેના ભાગે જ બને છે, બરાબર? તો માટે એને ડાયરેક્શનલ પણ કહેવામાં આવે છે. તો સહસંયોજક બંધ જે છે એ દિશાત્મક ગુણધર્મ કઈ રીતે ધરાવે છે તો એ પણ આપણે ત્યાં આગળ જોઈ લીધું હતું. હવે એના પછીનો જે ટોપિક છે કે જેનું નામ છે અતિવ્યાપનના પ્રકારો. તો આપણે ઓવરલેપિંગ એટલે શું, એટલે કે અતિવ્યાપન એટલે શું? કોઈ પણ બે પરમાણુઓ છે એ એકબીજા ઉપર અતિવ્યાપન કઈ રીતે કરે છે તો એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે અહીંયા આગળ આપણે એ સમજવાનું છે કે આ અતિવ્યાપન જે છે એ કેટલા પ્રકારનું હોય છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો અતિવ્યાપન જે છે એ કુલ 3 પ્રકાર, આની અંદર કુલ તમારે 3 પ્રકારનું ચર્ચા કરવાની છે, જેમાંથી એક છે SS અતિવ્યાપન, બરાબર? આ S શું છે? તો S એક કક્ષક છે, બરાબર? P કક્ષક આવે છે, બરાબર? તો એ રીતે SS જે અતિવ્યાપન છે તો એ SS અતિવ્યાપન કઈ રીતે જોવા મળશે આપણને એ આપણે અહીં આગળ સમજીશું. એની પછી SP અતિવ્યાપન એટલે કે એક S કક્ષક અને એની ઉપર કોનું અતિવ્યાપન એટલે કે કોનું ઓવરલેપિંગ થશે? P કક્ષકનું ઓવરલેપિંગ થશે, બરાબર? એટલે કે S કક્ષક અને P કક્ષક આ બંને વચ્ચે એક પ્રકારનો બંધ બનશે, બરાબર? તો એને આપણે કહીશું SP અતિવ્યાપન. અને લાસ્ટ જે ત્રીજા નંબરનું અતિવ્યાપન છે એ છે PP અતિવ્યાપન, બરાબર? કે જેની અંદર એક P કક્ષકની ઉપર બીજો જે P કક્ષક છે એટલે કે એક જે P કક્ષક છે એની સાથે બીજી જે P કક્ષક છે એ બંનેનું શું થશે? સંમિશ્રણ, જેને આપણે શું કહીશું? PP અતિવ્યાપન તરીકે ઓળખીએ છીએ. બીજી વસ્તુ કે આ જે અતિવ્યાપન થાય છે, બરાબર? તો અતિવ્યાપન એટલે શું? તો કે કોઈ પણ બે પરમાણુઓ અથવા તો કોઈ પણ બે કક્ષકોની વચ્ચે અતિવ્યાપન થાય. અતિવ્યાપન એટલે શું? તો કે સંમિશ્રણ થવું, બરાબર? એ બે જે પરમાણુ અથવા તો બે કક્ષકો જે છે એ બે શું થશે? ભેગી થશે. અને ભેગી થશે તો એમની વચ્ચે એક બંધ બને છે. અને આ જે બંધ છે એ બે પ્રકારે બનશે, જેમાંથી એક બંધ બનશે અહીંયા આગળ સિગ્મા બંધ અને બીજો જે બંધ બનશે અહીંયા આગળ એ છે પાઈ બંધ, બરાબર?
તો અહીંયા આગળ આપણે એના વિશે પણ સમજીશું કે કયા અતિવ્યાપનની અંદર તમને સિગ્મા બંધ જોવા મળશે અને કયા અતિવ્યાપનની અંદર તમને પાઈ બંધ બનતો જોવા મળશે. તો સૌપ્રથમ આપણે પ્રથમ જે પ્રકાર છે અતિવ્યાપનનો એની ચર્ચા કરીએ. તો પ્રથમ જે પ્રકાર છે એનું નામ છે SS અતિવ્યાપન. તો આ SS અતિવ્યાપન જે છે એટલે શું, તો એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. તો એની માટે તમને અહીંયા આગળ એક એક્ઝામ્પલ જ ધારો કે આપેલું છે કે જેની અંદર SS અતિવ્યાપન એટલે શું, તો કે જ્યારે સંયોજાતા બે પરમાણુઓ જે છે, સંયોજાતા બે પરમાણુ એટલે શું કે જે બે પરમાણુઓનું તમારે સંયોજન કરવાનું છે, એટલે કે જે બે પરમાણુઓનું અતિવ્યાપન થાય છે, તો એને આપણે શું કહીશું કે જ્યારે સંયોજાતા જે બે પરમાણુઓ છે એ બે પરમાણુઓના વિરુદ્ધ સ્પિનવાળા ઇલેક્ટ્રોન જે છે એ S કક્ષકમાં હોય છે. બરાબર. ધારો કે અહીંયા આગળ તમને બે આપેલા છે પરમાણુ અને એ બંને પરમાણુઓ કોના છે, H એટલે કે હાઇડ્રોજનના પરમાણુ છે. તો આ છે એક હાઇડ્રોજનનો પરમાણુ અને આ છે બીજા હાઇડ્રોજનનો પરમાણુ. બીજી વસ્તુ કે આ જે S કક્ષક છે એનો આકાર કેવો છે, ગોળાકાર છે. કેવો છે, S કક્ષક જે છે એનો આકાર ગોળાકાર છે અને જે P કક્ષક તમારે આવશે એ P કક્ષકનો આકાર હશે ડંબેલાકાર. કયો હશે, ડંબેલ્સ આકારનો હશે. બરાબર. તો હાલ આપણે વાત કરીએ છીએ S કક્ષકની. તો જ્યાં આગળ S કક્ષક હોય તો એ કક્ષકનો જે આકાર છે એ કેવો હશે, ગોળાકાર હશે. તો એની અંદર જે ઇલેક્ટ્રોન હશે એ ગમે ત્યાં ફરતા હશે. બરાબર. એવું નહીં કે કોઈ એક જ દિશામાં ત્યાં આગળ ઇલેક્ટ્રોન તમને મળશે, પરંતુ ગોળાકાર છે તો ત્યાં આગળ તમારો અહીંયા આગળ જે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન જે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે એ ગમે ત્યાં મૂવ કરતા હશે. બરાબર. તો અહીંયા આગળ તમને બે પરમાણુ આપેલા છે, એક છે H અને બીજો પણ છે H, એટલે બંને તમને હાઇડ્રોજનના પરમાણુ આપેલા છે અને એ બંને પરમાણુ જે છે એ કઈ કક્ષકમાં છે, S કક્ષકની અંદર છે. તો અહીંયા આગળ આપણે એમ કહીશું કે જે બે પરમાણુઓનું સંમિશ્રણ થવાનું છે, એટલે કે જે બે પરમાણુઓ જોડાવાના છે એ બે પરમાણુઓના વિરુદ્ધ સ્પિનવાળા, હવે વિરુદ્ધ સ્પિનવાળા એટલે કે એક ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલો છે એની અંદર અને જે બીજો ઇલેક્ટ્રોન છે એ આ રીતે ગોઠવાયેલો હશે. બરાબર. એટલે કે વિરુદ્ધ બાજુએ, એક ઉપરની બાજુએ હશે તો એક એનાથી ડાબી બાજુએ, એક જમણી બાજુએ હશે તો એક ડાબી બાજુએ હશે. બરાબર. તો એને શું કહેવામાં આવે, વિરુદ્ધ સ્પિનવાળા. સ્પિન એટલે કે એની દિશા, કઈ રીતે એ રોટેટ થાય છે એ. બરાબર. તો એ વિરુદ્ધ સ્પિનવાળા જે છે એ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવેલા હોય, S કક્ષકની અંદર જો આવેલા હોય તો ત્યારે તમને ત્યાં આગળ કયું અતિવ્યાપન જોવા મળશે, SS અતિવ્યાપન જોવા મળે છે. અને ત્યાં આગળ SS અતિવ્યાપન થઈ અને તમને ત્યાં આગળ સહસંયોજક બંધ બનતો તમને જોવા મળે છે. તો અહીંયા આગળ બે S કક્ષકો જે છે એનું શું થયું, સંમિશ્રણ થયું. બરાબર. એટલે કે એ બંને એકબીજા સાથે જોડાય. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક હાઇડ્રોજનના પરમાણુની સાથે બીજો હાઇડ્રોજનનો પરમાણુ જોડાય છે અને ત્યાં આગળ કક્ષક કઈ છે, તો S કક્ષક છે. બરાબર. હવે અહીંયા આગળ જે બંધ બને છે એ કેવો હોય છે, અક્ષીય બંધ હોય છે. કઈ રીતનો, એક જ લાઈનની અંદર કેવો હોય છે, એક જ લાઈનની અંદર એની અંદર જે બંધ બને છે એ કયો છે, આ જે બને છે એ બંધ છે. કયો બંધ છે એની અંદર, તો આ વચ્ચેના ભાગે આ જે બને છે તમારે એ શું છે, એક બંધ છે. બરાબર. કે એ બંધની અંદર બે ઇલેક્ટ્રોન જે છે એ વિરુદ્ધ સ્પિનમાં ગોઠવાયેલા છે, એક ઉપરની બાજુએ તો એક નીચેની બાજુએ ગોઠવાયેલો છે. બરાબર. અને અહીંયા આગળ જે બંધ બને છે એ બંધ કયો હશે, તો કે સિગ્મા બંધ જોવા મળે છે. બીજી વસ્તુ કે સિગ્મા બંધ જે છે હંમેશા ક્યાં આગળ, તો કે સિગ્મા બંધ જે છે એ સિંગલ બોન્ડ જ્યાં આગળ તમને જોવા મળે, જ્યાં આગળ ફક્ત તમને એક જ લાઈનમાં બંધ બનેલો જોવા મળે તો એ બંધ કયો, હંમેશા કયો હશે, તો કે સિગ્મા બંધ હશે. બરાબર. તો અહીંયા આગળ જે SS અતિવ્યાપન જે તમને થયેલું જોવા મળે છે એ SS અતિવ્યાપન કયું હોય છે, તો કે અક્ષીય હોય છે. હવે અક્ષીય કઈ રીતે, તો કે જો એક જ લાઈનની અંદર તમને બંધ બનેલો જોવા મળે તો એને કયો બંધ કહેવામાં આવે, અક્ષીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને તેનો જે બંધ હોય છે એ કેવો હોય છે, મજબૂત હોય છે. અને ત્યાં આગળ કયો બંધ તમને જોવા મળે છે, તો કે સિગ્મા બંધ જોવા મળે છે. બીજી વસ્તુ હમણાં કહી એ જ પ્રમાણે કે S કક્ષક જે છે એ કેવી હોય છે, ગોળાકાર હોય છે, એટલે કે રાઉન્ડ શેપની અંદર હોય છે. બરાબર. અને એના જ કારણે બધી જ દિશામાં એક સરખી રીતે અતિવ્યાપન કરે છે. એની અંદર ઇલેક્ટ્રોન ગમે તે દિશામાં હશે તો પણ એનું અતિવ્યાપન થઈ શકે છે. કેમ? કારણ કે S કક્ષકનો આકાર કયો છે, ગોળાકાર છે માટે.
બરાબર. આથી તેમનાથી બનતો જે બંધ છે એ કયો હોય છે? અદિશાત્મક હોય છે. હવે અદિશાત્મક શા માટે? કારણ કે તમને ખબર છે કે દિશાત્મક કોને કહેવામાં આવે? કે એક જ દિશાની અંદર હોય. બરાબર. ધારો કે ડંબેલ આકાર તમને અહીંયા આગળ આપેલો હશે, તો એ ડંબેલ આકારની અંદર એક જ દિશામાં ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે કે ભાઈ ના, અહીંયા આગળ જ ઇલેક્ટ્રોન તમને મળી રહેશે. પરંતુ ગોળાકાર છે તો એની અંદર તો ગમે ત્યાં અતિવ્યાપન થઈ શકે, કેમ કે ઇલેક્ટ્રોન ગમે ત્યાં મૂવ કરતા હશે. બરાબર. તો ગમે ત્યાં ફરતા હોય છે, માટે જ એને શું કહેવામાં આવે છે? અદિશાત્મક બંધ કહેવામાં આવે છે. તો એની અંદર આપણે ઉદાહરણ કયું જોયું? તો કે H2 અણુ જે છે એનું ઉદાહરણ આપણે SS અતિવ્યાપનની અંદર જોયું. તો અહીંયા આગળ આપણે એક અતિવ્યાપનનો પ્રકારની ચર્ચા કરી. હવે બીજો જે પ્રકાર છે એની અંદર તો કે એ છે SP અતિવ્યાપન. હવે આ જે SP અતિવ્યાપન છે એ કઈ રીતે થાય છે? તો એના અંદર પણ SS જે અતિવ્યાપન આપણે જોયું એ જ પ્રકારે આપણે જોઈએ SP અતિવ્યાપન. તો એની અંદર પણ તમને અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપેલું જ છે કે એની અંદર તમને કયો અણુ આપેલો છે? HF અણુ આપેલો છે. કયો અણુ આપેલો છે? HF. એટલે કે એક પરમાણુ કોનો છે? હાઇડ્રોજનનો છે, અને બીજો પરમાણુ કોનો છે? ફ્લોરિનનો છે. બરાબર. તો એની અંદર કોના કોના ઇલેક્ટ્રોન જે છે એકબીજા સાથે સંયોજાશે? તો કે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને ફ્લોરિન જે છે એ ફ્લોરિનનો જે અણુ છે એનો એક ઇલેક્ટ્રોન, આ બંને જે છે એ વિરુદ્ધ સ્પિનની અંદર જોડાઈ અને એક પ્રકારનો બંધ બનાવશે. તો અહીંયા આગળ હવે આપણે જોઈ લઈએ કે એની અંદર એક તો છે, અહીંયા આગળ જો આપણે સૌપ્રથમ જોઈ લઈએ તો એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે કક્ષકોની અંદર? તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 1 છે. બરાબર. તો એની અંદર કઈ રીતે ગોઠવાશે ઇલેક્ટ્રોન? 1s1 થશે. જ્યારે ફ્લોરિન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9 છે. તો ત્યાં આગળ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા પ્રકારે થશે? આ પ્રકારે કે 1s2 2s2 એન્ડ 2p5 થશે. 2p5 કઈ રીતે? તો કે પી કક્ષક જે છે એની અંદર 3 ખાના હોય છે અને એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? તો કુલ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. પરંતુ અહીંયા આગળ 2p ની અંદર તમને કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે? ફક્ત 5 જ જોવા મળે છે. તો 5 કઈ રીતે? કે 3 ઇલેક્ટ્રોન તો અહીંયા આગળ ગોઠવાઈ ગયા, એની પછી 2 બાકી વધ્યા, તો 2 ઇલેક્ટ્રોન અહીંયા આગળ ગોઠવાઈ ગયા છે. બરાબર. અને જે PZ કક્ષક જે છે એટલે કે કઈ કક્ષક? આ. બરાબર. આ કઈ કક્ષક? એ ફર્સ્ટ નંબરની જે છે એ PX કક્ષક, સેકન્ડ નંબરની જે છે એ PY કક્ષક, અને થર્ડ નંબરની જે છે એ છે PZ કક્ષક. તો PZ કક્ષકની અંદર ફક્ત એક જ ઇલેક્ટ્રોન બાકી વધે છે, અને એ ઇલેક્ટ્રોન કયો છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને તમને બધાને ખબર જ છે કે અતિવ્યાપન જે છે એ ક્યાં આગળ થશે? કે જે કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે ત્યાં આગળ જ તમને અતિવ્યાપન થતું જોવા મળે છે. તો હાઇડ્રોજનની પાસે તો ઓલરેડી એક ઇલેક્ટ્રોન જ છે. બરાબર. કે એની S કક્ષકની અંદર ફક્ત એક ઇલેક્ટ્રોન છે જ, એક, અને એ પણ કેવો છે? અયુગ્મિત છે. બરાબર. તો એની એક S કક્ષક, અને ફ્લોરિન જે છે એ ફ્લોરિનની PZ કક્ષકનો એક ઇલેક્ટ્રોન. બરાબર. અને આ બંને કેવી રીતે હશે? તો કે વિરુદ્ધ સ્પિનની અંદર ગોઠવાય છે. કઈ રીતે ગોઠવાશે? વિરુદ્ધ સ્પિનની અંદર ગોઠવાશે. તો અહીંયા આગળ હવે તમને એનો આકાર દર્શાવેલો છે. મેં તમને કહ્યું હતું એ જ પ્રમાણે કે જે S કક્ષક છે એનો આકાર કેવો છે? ગોળાકાર છે. જ્યારે P કક્ષક છે એનો આકાર કેવો છે? ડંબેલ આકાર. તો કે કયો છે ડંબેલ આકાર? આ છે. બરાબર. તો હવે આપણે જોઈ લઈએ કે S કક્ષકનો આકાર ગોળાકાર છે અને P કક્ષક જે છે એનો આકાર કેવો છે? ડંબેલ આકાર છે. તો અહીંયા આગળ S કક્ષક જે છે એની અંદર તો ઇલેક્ટ્રોન ગમે ત્યાં અતિવ્યાપન કરી શકે, કેમ કે એનો આકાર કેવો છે? ગોળાકાર છે માટે. બરાબર. પરંતુ આ જે ડંબેલ આકાર જે છે, અને એ કઈ કક્ષક છે? P કક્ષક. તો ત્યાં આગળ તો ઇલેક્ટ્રોન એક જ દિશાની અંદર હોય છે. તો કે અહીંયા આગળ આપણે SP જે અતિવ્યાપન છે એમાં આપણે એમ કહી શકીએ કે જ્યારે સંયોજાતા જે બે પરમાણુઓ છે, બે પરમાણુ એટલે કયા? એક હાઇડ્રોજન અને એક ફ્લોરિન. બરાબર. તો સંયોજાતા જે બે પરમાણુઓ છે એ બે પરમાણુઓ પૈકી એક પરમાણુની અર્ધપૂર્ણ કઈ કક્ષક? S કક્ષક. અર્ધપૂર્ણ એટલે કે અયુગ્મિત. બરાબર. પૂર્ણ થયેલી ન હોય એવી. કેમ? કારણ કે એની પાસે S કક્ષકમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન હતો. બરાબર. જો પૂર્ણ થયેલી હોત તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોત? 2 ઇલેક્ટ્રોન હોત. પરંતુ અહીંયા આગળ હાઇડ્રોજનની અંદર ફક્ત એક જ ઇલેક્ટ્રોન હતો, તો એને આપણે કઈ કક્ષક કહી શકીએ? અર્ધપૂર્ણ કક્ષક કહી શકીએ. તો એમ કહી શકાય કે એક પરમાણુની અર્ધપૂર્ણ કઈ કક્ષક? S કક્ષક. અને જે બીજો પરમાણુ છે એ પરમાણુની તેનાથી વિરુદ્ધ સ્પિન વાળી,
મેં તમને કહ્યું તો એ જ પ્રમાણે કે એક જે છે એ જે સ્પિનમાં હશે, બીજો પરમાણુ એની સાથે જે સંયોજાય છે એની અંદર ઇલેક્ટ્રોન કયા સ્પિનમાં, એનાથી વિરુદ્ધ સ્પિનમાં ગોઠવાશે, બરાબર. તો બીજા પરમાણુની તેનાથી વિરુદ્ધ સ્પિનવાળા ઇલેક્ટ્રોન ધરાવતી એક અર્ધપૂર્ણ પરંતુ કઈ કક્ષક, પી કક્ષક, બરાબર. તો આ પી કક્ષક સાથે અતિવ્યાપન થાય છે ત્યારે ત્યાં તમને sp અતિવ્યાપન થયેલું જોવા મળે છે. કયું અતિવ્યાપન ત્યાં તમને જોવા મળશે? તો કે sp અતિવ્યાપન થયેલું જોવા મળે છે. અને આ sp અતિવ્યાપન થાય ત્યારે તમને એમની વચ્ચે એક બંધ બનેલો જોવા મળે છે. અને એ બંધ કયો? તો કે સહસંયોજક બંધ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ આપણે એમ જોઈએ કે આ જે અતિવ્યાપન થાય છે એ કયા પ્રકારનું હોય છે? તો કે એ પણ અક્ષીય હોય છે. કયા પ્રકારનું હોય છે? અક્ષીય હોય છે, બરાબર. અક્ષીય એટલે કઈ રીતે? આ રીતે, બરાબર. એને આપણે શું કહી શકીએ? અક્ષીય કહી શકીએ, બરાબર. તો અક્ષીય અતિવ્યાપન થાય છે. અને અહીંયા આગળ જે એમ બંનેની વચ્ચે અહીંયા જે બંધ બનેલો તમને જોવા મળે છે, ક્યાં આગળ? તો કે અહીંયા આગળ. તો અહીંયા આગળ બે પરમાણુની વચ્ચે જે બંધ બનેલો તમને જોવા મળે છે એ બંધ કયો હોય છે? તો કે એ છે સિગ્મા બંધ. તો અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું છે કે જ્યાં આગળ અક્ષીય હોય છે બંધ, કયા પ્રકારનો અક્ષીય હોય, તો ત્યાં આગળ તમને સિગ્મા બંધ બનેલો જોવા મળે. અને જ્યાં આગળ પાર્શ્વીય બંધ હશે, એ પાર્શ્વીય બંધ હવે આવશે તમારે, તો પાર્શ્વીય પ્રકારનો બંધ બનશે ત્યાં આગળ તમને પાઈ બંધ થયેલો જોવા મળે છે. તો હાલ આપણે વાત કરીએ છીએ sp અતિવ્યાપનની. તો ત્યાં આગળ તમને કયા પ્રકારનો બંધ બને છે જોવા? તો ત્યાં આગળ અક્ષીય બંધ બનેલો જોવા મળે છે. તો ત્યાં આગળ અક્ષીય છે માટે કયા પ્રકારનો બંધ બનશે? સિગ્મા બંધ તમને બનેલો જોવા મળે છે. તો આ આપણે વાત કરી sp અતિવ્યાપનની, કે sp અતિવ્યાપન કઈ રીતે થાય છે. હવે અતિવ્યાપનનો જે ત્રીજો અને લાસ્ટ જે પ્રકાર છે એનું નામ છે pp અતિવ્યાપન. હવે પેલા બે પ્રકારો આપણે જોઈએ એ જ રીતે પીપી અતિવ્યાપન આવશે, પરંતુ પીપી જે અતિવ્યાપન છે એમાં કઈ બે કક્ષકો છે? તો કે એની અંદર બંને કક્ષકો કેવી છે? પી કક્ષકો છે. કઈ છે? બંને પી કક્ષકો છે. અને તમને બધાને ખબર જ છે કે પી કક્ષકનો આકાર કેવો છે? ડંબેલ આકાર છે, બરાબર. હવે ડંબેલ આકાર છે માટે એના બે પ્રકારના અતિવ્યાપન થઈ શકે છે. કેમ? કારણ કે સંયોજાતા જે બે પરમાણુઓ છે એ બે પરમાણુઓ અયુગ્મિત ઇલેક્ટ્રોન, એ બે પરમાણુઓ કેવા હોય? એની અયુગ્મિત ઇલેક્ટ્રોનની કઈ કક્ષકો? પી કક્ષકમાં હોય. તો એ બે પ્રકારના અતિવ્યાપન થઈ શકે છે. ત્યાં કેટલા પ્રકારના અતિવ્યાપન થઈ શકે? બે પ્રકારના. તો બે પ્રકારના અતિવ્યાપન ક્યારે થઈ શકે? કે જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં? બંને પરમાણુમાં જો પી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય અને ત્યાં આગળ અતિવ્યાપન જો થવાનું હોય તો એના કેટલા પ્રકારો પડે છે? ત્યાં આગળ બે પ્રકારે અતિવ્યાપન થઈ શકે છે. અને એ બે પ્રકારો કયા છે? તો એમાંથી એક છે સમઅક્ષીય અતિવ્યાપન અને બીજું છે સમપાર્શ્વીય અતિવ્યાપન. તો હમણાં તમને કહ્યું એ જ પ્રમાણે કે જ્યાં આગળ અક્ષીય પ્રકારનું અતિવ્યાપન થાય છે ત્યાં તમને કયો બંધ જોવા મળશે? સિગ્મા બંધ જોવા મળશે. અને જ્યાં આગળ પાર્શ્વીય પ્રકારનું અતિવ્યાપન થશે ત્યાં તમને પાઈ બંધ જોવા મળે છે. તો આ અક્ષીય અતિવ્યાપન કઈ રીતે થાય છે એ તો તમને બધાને ખબર પડી જ ગઈ કે અક્ષીય કઈ રીતે? તો કે આ રીતે જો અતિવ્યાપન થાય, બરાબર, તો એને આપણે શું કહી શકીએ? અક્ષીય અતિવ્યાપન કહી શકીએ. પરંતુ જો આ રીતે ગોઠવાયેલા હોય અને જો આ રીતે જો બંધ બનતા હોય તો એને આપણે કયું કહી શકીએ? પાર્શ્વીય અતિવ્યાપન કહી શકીએ છીએ. તો પાર્શ્વીય અતિવ્યાપન અને અક્ષીય અતિવ્યાપન પી કક્ષકની અંદર કઈ રીતે બનશે તો એ આપણે હવે જોઈએ. તો એની અંદર તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે જેની અંદર બંને ફ્લોરિનના જે પરમાણુ છે, એટલે કે એક F2 નો જે અણુ છે, એટલે કે બંને એના અંદર શેના પરમાણુ આવેલા છે? ફ્લોરિનના પરમાણુ આવેલા છે. અને આ બંને ફ્લોરિનના પરમાણુઓની અંદર જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી જે કક્ષકો છે એ બે કક્ષકોની વચ્ચે અતિવ્યાપન થયેલું તમને જોવા મળે છે. તો એની અંદર સૌપ્રથમ આપણે જોઈ લઈએ ફ્લોરિનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની ગોઠવણી, કે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા પ્રકારે થાય છે. તો હમણાં આપણે જોયું હતું એ જ પ્રકારે કે ફ્લોરિનની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષકોમાં કઈ રીતે થશે? તો કે 1s2 2s2 2p5.
કે જેની અંદર પી એક્સ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે, પી વાય કક્ષકની અંદર પણ 2 ઇલેક્ટ્રોન છે, પરંતુ પી ઝેડ કક્ષક જે છે એની અંદર કેટલા? ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે, બરાબર. તો બંને તમને કયા પરમાણુ આપેલા છે? ફ્લોરિનના પરમાણુ આપેલા છે. અને એની અંદર કઈ કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? તો કે બંનેમાં પી ઝેડ કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો પહેલો જે ફ્લોરિન છે એનો પી ઝેડ કક્ષક અને બીજો જે ફ્લોરિન છે એની પીઝેડ કક્ષક, બરાબર. આ બંને કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય છે, એટલે કે એ બંનેનું અતિવ્યાપન થાય છે. તો એના 2 પ્રકારો છે. એ 2 પ્રકારોની હવે અહીંયા આગળ આપણે ચર્ચા કરી લઈએ કે જેમાંથી એક પ્રકાર જે છે એ કયો છે? સમઅક્ષીય અતિવ્યાપન, બરાબર. તો સમઅક્ષીય એટલે અક્ષીય પ્રકારનું અતિવ્યાપન કઈ રીતે થશે? તો એની અંદર આ જે છે એ એક પીઝેડ કક્ષક છે અને આ જે છે એ બીજી પીઝેડ કક્ષક છે, બરાબર. કે બંને ફ્લોરિનના પરમાણુ છે અને એ બંનેની એક પીઝેડ કક્ષકો છે કે જેની અંદર બંને ઇલેક્ટ્રોન કઈ રીતે વિરુદ્ધ સ્પિનમાં ગોઠવાયેલા હશે? તો કે જ્યારે 2 અર્ધપૂર્ણ પી કક્ષકો એક જ અક્ષમાં કઈ રીતે ગોઠવાયેલા હોય? એક જ અક્ષની અંદર, એટલે કે આ બંનેનું સંમિશ્રણ કયા પ્રકારે થશે? આ પ્રકારે જો થાય અને બંધ કયા આગળ બને? આ અહીંયા આગળ બને, બરાબર. એટલે કે કઈ રીતે બને? અહીંયા આગળ અક્ષીય એટલે શું? તો કે હેડ ટુ હેડ થાય. કઈ રીતે? હેડ ટુ હેડ જો બંધ બને એટલે કે હેડ ટુ હેડ અતિવ્યાપન થાય તો એને આપણે સમઅક્ષીય અતિવ્યાપન તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા આગળ જે અતિવ્યાપન થાય છે એ છે સમઅક્ષીય, અને તમને બધાને ખબર જ છે કે સમઅક્ષીય એટલે કે અક્ષીય પ્રકારનું જે આગળ અતિવ્યાપન થાય ત્યાં કયો બંધ બને છે? હંમેશા સિગ્મા બંધ બનેલો જોવા મળે છે, બરાબર. તો અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ કઈ લીધું? F2 અણુનું એક્ઝામ્પલ લીધું. પરંતુ હવે જો આપણે સમપાર્શ્વીય અતિવ્યાપનની વાત કરીએ તો સમપાર્શ્વીય અતિવ્યાપનની અંદર બીજું એક્ઝામ્પલ તમને આપેલું છે અને એ એક્ઝામ્પલ કયું છે? તો કે ઇથિલિનનો જે અણુ છે એટલે કે C2H4 નો જે અણુ છે એની અંદર કઈ રીતે તમને અતિવ્યાપન જોવા મળે છે? તો એની અંદર કયું અતિવ્યાપન થશે? તો કે સમપાર્શ્વીય અતિવ્યાપન થયેલું જોવા મળે છે. હવે સમપાર્શ્વીય એટલે શું? તો કે જેની અંદર પી કક્ષક જે છે એ કઈ રીતે ગોઠવાયેલી હોય છે? તો કે બંને કયા પરમાણુ હશે? કાર્બનના પરમાણુ હશે. કયા હશે? બંને કાર્બનના પરમાણુઓ છે. હવે આ બંને કાર્બનના પરમાણુઓની અંદર જે અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એની જે કક્ષકો છે એ બંને કક્ષકો એકબીજા સાથે જોડાય છે. અને કઈ રીતે? તો અહીંયા આગળ આ રીતે ગોઠવાયેલી છે પી કક્ષકો અને એનું સંમિશ્રણ એટલે કે અતિવ્યાપન કઈ રીતે થાય છે? તો કે આ રીતે થાય છે, બરાબર. અને એ અતિવ્યાપનની અંદર બંધ કઈ રીતે બને છે? તો કે આ રીતે બંધ બને છે, બરાબર. જેની અંદર કઈ રીતે ગોઠવાશે? તો કે આ એક પી કક્ષક અને એની સાથે બીજી પણ પી કક્ષક જો આ રીતે ગોઠવાય, બરાબર, અને આ રીતે જેવો બંધ બનાવે તો એને આપણે કયું અતિવ્યાપન કહી શકીએ? સમપાર્શ્વીય અતિવ્યાપન તરીકે એને ઓળખવામાં આવે છે. પરંતુ જો સમઅક્ષીય હોય તો કઈ રીતે એ ગોઠવાય? તો એ આ પ્રકારે ગોઠવાય, અને સમપાર્શ્વીય હોય તો એ કયા પ્રકારે? આ રીતે ગોઠવાય છે અને અતિવ્યાપન કરે છે, બરાબર. અને તમને બધાને હમણાં કહ્યું એ જ પ્રમાણે કે જ્યાં આગળ સમપાર્શ્વીય અતિવ્યાપન થશે તો ત્યાં આગળ કયો બંધ બને છે? પાઈ બંધ બને છે. તો આ જે બીજો આપણે પ્રકાર જોયો સમપાર્શ્વીય કે જેની અંદર ઉદાહરણ આપણે કયું લીધું? ઇથિલિનના અણુનું ઉદાહરણ લીધું. તો ત્યાં આગળ તમને કયો બંધ બનતો જોવા મળે છે? તો ત્યાં આગળ 2 પરમાણુઓની વચ્ચે પાઈ બંધ બનેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શેના વિશે